આ તરફ અમદાવાદના વૌઠા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। 7 નદીના સંગમના કારણે અનેક વિસ્તાર જળબંબાકાર છે। જળબંબાકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો। વૌઠામાં 7 નદીના સંગમના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ રહ્યા છે। અમદાવાદમાં જે રીતની સ્થિતિ છે, દર્શલ અમારી સાથે જોડાઈ ગયા છે। દર્શલ, આપ વૌઠામાં છો, શું સ્થિતિ છે ત્યાં? ભયાનક પરિસ્થિતિ છે ત્યાં, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શું જોઈ રહ્યા છો આપ દર્શલ? જનક, ધોળકાના સૌથી છેલ્લા વૌઠા ગામે હું છું અને ત્યાંના દ્રશ્યો કેમેરામેન તુષાર શાહને કહીશ એ બતાવશે। આ જે રસ્તો દેખાય છે એ સહીજ ગામથી વૌઠા ગામ તરફ જતો, જ્યાં વચ્ચે આ જે ડિવાઈડર જોઈ શકાય છે તેના કારણે પાણીનો વહેણ ક્યાંક ઓછો થઈ જાય છે, માટે લોકો અહીંયાથી ચાલીને અથવા તો આ ટ્રેક્ટર મારફતે જઈ શકે છે। જો આ ડિવાઈડર ન હોય તો પાણીનો વહેણ એટલો છે કે આ રસ્તા ઉપરથી જવું મુશ્કેલ બની શકે છે। અને સાથે જે પ્રકારે આ વૌઠા ગામની વાત છે, વૌઠા ગામ એટલે 7 નદીનો સંગમ કહેવાય છે। એ 7 નદીના સંગમમાં સાબરમતી, સેધી, વાત્રક, મેશ્વો, હાથમતી, ખારી અને મજુમા આ જે 7 નદી છે તેનો સંગમ થાય છે। અને માટે જે સાબરમતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે તે પાણી અહીંયા પહોંચ્યા છે અને સાથે વાત્રક નદી છે અને અન્ય નદીના પાણી તે પણ ભરાયા છે, જેના કારણે વૌઠા ખાતેના આ દ્રશ્યો, એક આ વિસ્તાર ક્યાંક બેટમાં ફેરવા હોય, દરિયામાં ફેરવા હોય તે પ્રકારના, અને આ પાણીનો વહેણ જે છે અહીંયા જોઈ શકાય છે। સૌથી વધારે આ વહેણ અહીંયા આ પાણીનો છે આવા કટ ઉપર જોવા મળી રહ્યો છે અને ત્યાંથી લોકોનું નીકળવું ક્યાંક મુશ્કેલ છે, માટે પોલીસ દ્વારા આ રસ્તો જે છે તે આમ જનતા માટે બંધ કરવામાં આવે છે। વાહનો માટે માત્ર ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાંના એક ટ્રેક્ટર ઉપર હું સવાર થયો છું અને એ ટ્રેક્ટર ઉપરથી આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું। અને આ મારી પાછળ આ જતું આ ટ્રેક્ટર જોઈ શકાય છે। આ પ્રકારે સહીજથી લઈને વૌઠા ગામ જે 4 કિલોમીટરનો અંદાજે પટ્ટો છે એને પાર કરવામાં લગભગ 20 મિનિટ જેટલો સમય જે છે તે અહીંયા લાગી રહ્યો છે, કારણ કે અહીંયા પાણી ભરાયું છે, રસ્તો બંધ છે અને સાથે વૌઠા ગામની અંદર પણ પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે। ધોળકા ગામમાં અલગ અલગ ગામોમાં સવારથી હું ફરી રહ્યો છું, જે સાબરમતી નદીમાં પાણી છોડાય છે એ પરિસ્થિતિ જાણવા માટે। જ્યાં આંબલિયારા ગામ છે ત્યાં પણ પુષ્કળ પાણી ભરાયા છે, તેની સાથે સાથલ ગામ, રામપુરા ગામ, રસિકપુરા, ખાતરીપુરા આ અલગ અલગ ગામો છે ત્યાં પાણી ભરાયા છે। અને એવા ધોળકાના છેલ્લા ગામે હું પહોંચી રહ્યો છું અને ત્યાંના દ્રશ્યો આપને આ બતાવી રહ્યો છું પાણી ભરાયાના અને લોકોને પડતી હાલાકીના, કારણ કે આ પાણી અહીંયા પહોંચવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અને જે પ્રકારે અહીંયા પાણી જોઈ શકાય છે, તમામ ખેતરો જે છે તે પાણીના બેટમાં ફેરવાયા છે, જેના કારણે આ વિસ્તારમાં આ ધોળકા, ખેડા, દસક્રોઈ જ્યાં સાબરમતી નદી પસાર થઈ રહી છે તેની આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં ખેતીને નુકસાન છે, પાકને નુકસાન છે અને સીધી રીતે લોકોને મોટું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે, હાલાકી જોવા મળી રહી છે। પણ તેની સામે તંત્ર અહીંયા ચોક્કસથી કામે લાગ્યું છે લોકોને મદદ કરવામાં અને પોતાના ગામે પહોંચાડવામાં। જનક, બિલકુલ બિલકુલ દર્શલ, આપણી પાસે આવીશું। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના વૌઠા જે છે પાણી થઈ રહ્યું છે।